ખરું પરિવર્તન એટલે શું? ખાલી આપણી આદતો બદલવી? ના, એનાથી ઘણું વધારે છે. આજની આપણી ચર્ચા એક ઊંડી આધ્યાત્મિક યાત્રા વિશે છે. કેવી રીતે પવિત્ર આત્મા આપણને, જેને પ્રથમ આદમ કહેવાય છે, ત્યાંથી લઈને ઈશ્વરની સંપૂર્ણ છબી સુધી લઈ જાય છે. તો ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. તો આ આખી વાત સમજવા માટે આપણે માનવતાની બે બાજુ જોવી પડશે. એમ સમજો કે બે પાત્રો છે. એક છે પ્રથમ આદમ અને બીજો છે છેલ્લો આદમ. એક છે જ્યાંથી આપણી વાર્તા શરૂ થઈ અને બીજો છે જ્યાં આપણો ઉદ્ધાર થાય છે, જ્યાં આપણી વાર્તા પૂરી થાય છે. અને આ બંને વચ્ચેનો જે તફાવત છે ને, એ જ આખી રમત બદલી નાખે છે. ખાસ કરીને આ બે શબ્દો પર ધ્યાન આપવા જેવું છે: જીવંત આત્મા અને જીવન આપનાર આત્મા. જો પ્રથમ આદમ પાસે જીવન તો હતું, પણ એ નાશવંત હતું, એ ખતમ થઈ જવાનું હતું. પણ છેલ્લો આદમ એ ખાલી જીવંત નથી, એ તો જીવનનો સ્ત્રોત છે. આ કોઈ નાનો સૂનો ફરક નથી. આ તો સીધો મૃત્યુ અને જીવન વચ્ચેનો તફાવત છે. અને આપણા રૂપાંતરણની આખી યાત્રાનો પાયો બસ અહીં જ છે. તો આ આખી સફરને આપણે 4 સ્ટેપમાં સમજવાના છીએ. પહેલાં તો પ્રથમ અને છેલ્લા આદમ વચ્ચે શું ફરક છે એ જોઈશું. પછી ઈશ્વરની છબીને સંપૂર્ણ બનાવવાની વાત કરીશું. એ પછી ઈશ્વરના પ્રેમને કેવી રીતે સમજવો એ જાણીશું. અને છેલ્લે જોઈશું કે કેવી રીતે કરાર પથ્થર પરથી હૃદય પર આવે છે. ચાલો તો પછી શરૂઆત કરીએ એકદમ મૂળથી. માનવતાની વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ? અને આ બે આદમ એટલે કે બે પ્રકારની માનવતા, એમના વચ્ચેનો તફાવત શું છે? ચાલો ઊંડાણમાં જઈએ. પ્રથમ આદમ એ આપણી સૌની વાર્તાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એ આપણી મૂળભૂત સ્થિતિ છે. મતલબ કે પાપને કારણે ઈશ્વરથી દૂર અને એટલે જ નાશવંત. આ એક એવી જગ્યા છે જ્યાંથી આપણને કોઈ બચાવે એની જરૂર છે. અને પછી આવે છે એનો ઉકેલ, છેલ્લો આદમ. અને આ કોઈ નાનો મોટો સુધારો નથી હો, આ તો એકદમ નવી શરૂઆત છે. એ જીવન આપનાર આત્મા છે, જે ખાલી આપણે જે ગુમાવ્યું એ પાછું નથી આપતો, પણ એને પહેલાં કરતાં પણ વધુ સારું બનાવે છે. મતલબ કે રેસ્ટોરેશન પણ અને કમ્પ્લીશન પણ. તો સવાલ એ થાય કે આ બધું શા માટે? આ રિસ્ટોરેશનનો અસલી હેતુ શું છે? વેલ, એનો હેતુ છે એક દૈવી છબીને, ઈશ્વરની છબીને સંપૂર્ણ બનાવવાનો. આ ખાલી જે ખોવાઈ ગયું એ પાછું મેળવવાની વાત નથી, પણ જે અધૂરું રહી ગયું હતું એને પૂરું કરવાની વાત છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ લઈએ. માની લો કે આપણી પાસે એકદમ ચમકતો અરીસો છે, જે ઈશ્વરની છબી બતાવવા માટે જ બન્યો છે. હવે પાપ શું છે? પાપ એ ધૂળ જેવું છે, જે આ અરીસા પર જામી જાય છે અને પ્રતિબિંબ એકદમ ઝાંખું થઈ જાય છે. તો પવિત્ર આત્માનું કામ શું? બસ એ અરીસાને સાફ કરવાનું, જેથી એમાં ફરીથી ઈશ્વરની છબી એકદમ સ્પષ્ટ દેખાવા લાગે. પણ હા, આ કોઈ જાદુ નથી કે રાતોરાત થઈ જાય. આ તો એક આખી યાત્રા છે. એની શરૂઆત થાય છે ખ્રિસ્તમાં ઈશ્વરની છબીને જોવાથી. પછી આવે છે એ છબીને અનુસરવાનો પ્રયત્ન, ધીમે ધીમે એના જેવા બનવાની કોશિશ, અને છેવટે પવિત્ર આત્માની મદદથી એ છબીમાં સંપૂર્ણપણે ઢળી જવાનો. અને આમાં સૌથી મહત્વની વાત શું છે ખબર છે? આ બધું આપણી પોતાની તાકાતથી નથી થતું. બાઇબલ સ્પષ્ટ કહે છે કે આ પરિવર્તન તો પ્રભુ, જે આત્મા છે, એમના તરફથી આવે છે. આ કોઈ બહારનો નિયમ નથી, આ તો અંદરથી થતું કામ છે, જે આપણને ઈશ્વરના ગૌરવમાં બદલી નાખે છે. તો આખી પ્રોસેસને ચલાવે છે શું? કઈ શક્તિ છે એની પાછળ? શું ખાલી નિયમોનું પાલન? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું ઊંડું છે. આ રૂપાંતરણ પાછળની અસલી પ્રેરણા છે ઈશ્વરના પ્રેમને સમજવાની. આ મગજની રમત ઓછી અને દિલનો ખેલ વધારે છે. આપણે એમ વિચારી શકીએ કે આપણું હૃદય એક ખાલી વાસણ જેવું છે. આપણે જાતે પ્રેમ બનાવી નથી શકતા. પણ અહીં કહેવાયું છે કે ઈશ્વરનો પ્રેમ પવિત્ર આત્મા દ્વારા આપણા હૃદયમાં રેડવામાં આવે છે, જેમ કોઈ વાસણમાં પાણી ભરે. આપણે એ પ્રેમનું સોર્સ નથી. આપણે તો એને મેળવનારા ભાગ્યશાળી લોકો છીએ. અને આમાં એકદમ સિમ્પલ પણ બહુ ઊંડું લોજિક છે. જો પ્રેમ આપવો હોય તો પહેલાં પ્રેમ મેળવવો પડે. સીધી વાત છે. જે આપણી પાસે છે જ નહીં એ આપણે બીજાને કઈ રીતે આપી શકીએ? અને પવિત્ર આત્મા એ જ ખાતરી કરે છે કે પહેલાં આપણને ઈશ્વરનો પ્રેમ મળે.
બસ આ જ વાત બધી કડીઓ જોડી દે છે. જો ઈશ્વરના પ્રેમને આપણે ખાલી આપણી બુદ્ધિથી ના સમજી શકીએ, એના માટે એક ટ્રાન્સલેટર જોઈએ, અને એ ટ્રાન્સલેટર એટલે પવિત્ર આત્મા. એ આપણી આધ્યાત્મિક આંખો ખોલી દે છે, જેથી આપણે જોઈ શકીએ કે ઈશ્વરે આપણને કેટલો બધો પ્રેમ આપ્યો છે. તો આ બધાનું પરિણામ શું? આજ્ઞાપાલન. પણ ઊભા રહો, આ કોઈ બોજ કે મજબૂરી નથી. જ્યારે કોઈને સાચે જ સમજાય કે એને કેટલું બધું પ્રેમ કરવામાં આવે છે, ત્યારે આજ્ઞા પાડવી એ એક નેચરલ રિએક્શન બની જાય છે, એક આનંદની વાત બની જાય છે. મારે કરવું પડશે એમાંથી મારે કરવું છે એવો ભાવ આવી જાય છે, કારણ કે અહીં પ્રેરણા પ્રેમ છે, ફરજ નહીં. ઓકે, તો હવે આપણે છેલ્લા સ્ટેજ પર જઈએ છીએ. અહીં આજે અંદરનું પરિવર્તન છે ને, એક નવો જીવંત નિયમ બની જાય છે. આ એ પોઈન્ટ છે જ્યાં ટ્રાન્સફોર્મેશન કાયમી અને એકદમ પર્સનલ બની જાય છે. પહેલાનો જે કરાર હતો એ પથ્થરની પાટીઓ પર લખેલો હતો. એ પરફેક્ટ હતો, પણ બહાર હતો. પ્રોબ્લેમ એ હતી કે એ ખાલી બતાવતો હતો કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ, પણ એ ભૂલ સુધારવાની તાકાત નહોતો આપતો. એકદમ એક્સરે જેવું. એ તૂટેલું હાડકું બતાવી દે, પણ એને જોડી ના શકે. પણ જે નવો કરાર છે એ એકદમ અલગ છે. એ સીધો આપણા હૃદય પર લખાયેલો છે. આનો મતલબ શું? મતલબ કે ઈશ્વરના નિયમો હવે કોઈ બહારથી લાદેલી વસ્તુ નથી, પણ એ આપણી અંદરની ઈચ્છા બની જાય છે. પવિત્ર આત્મા આપણી ઈચ્છાને જ બદલી નાખે છે. એટલે જે ઈશ્વર ઈચ્છે છે એ જ આપણે પણ કરવા માંગીએ છીએ. તો આપણે જોઈએ તો નિયમનો રોલ બદલાઈ જાય છે. ખ્રિસ્ત પહેલાં નિયમ આપણને આપણું પાપ બતાવે છે, પછી એ જ નિયમ આપણને ખ્રિસ્ત સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. અને ખ્રિસ્ત પછી પવિત્ર આત્મા એ જ નિયમને આપણા હૃદય પર લખી દે છે, જેથી આપણે એને દિલથી અંદરથી પૂરો કરી શકીએ. આ જે વચન છે ને, એ નવા કરારનું હૃદય છે, એનું કેન્દ્ર છે. ઈશ્વર કહે છે, હું મારા નિયમોને એમના મનમાં મૂકીશ અને એમના હૃદય પર લખીશ. આ બહારના નિયમોમાંથી અંદરના સંબંધ તરફનું ફાઇનલ ટ્રાન્સફોર્મેશન છે. પેલું તમારે કરવું જ પડશેમાંથી મારે કરવું છે માં બદલાઈ જાય છે, કારણ કે ઈશ્વરની ઈચ્છા જ આપણી ઈચ્છા બની જાય છે. તો આ પરિવર્તન એટલે શું? એ એક એવી સિસ્ટમમાંથી બહાર નીકળવું છે જે દોષી ઠેરવે છે, અને એક એવી વાસ્તવિકતામાં પ્રવેશવું છે જે આઝાદ કરે છે. આ બંધનમાંથી મુક્તિ તરફની સફર છે. અને બસ આ જ છે આપણી યાત્રાનું ડેસ્ટિનેશન, સાચી આઝાદી. અને હા, આ એવી આઝાદી નથી કે જેમાં નિયમો તોડવાની છૂટ હોય. ના, આ તો એવી આઝાદી છે જેમાં પ્રેમથી નિયમોને પૂરા કરવાની તાકાત મળે છે. જ્યારે જીવન આપનાર આત્માનો નિયમ આપણા દિલમાં કામ કરતો હોય, ત્યારે જ આપણે પાપ અને મૃત્યુના નિયમમાંથી ખરેખર આઝાદ થઈએ છીએ. તો ટૂંકમાં કહીએ તો પવિત્ર આત્માનું કામ એક કમ્પ્લીટ જર્ની છે. મૃત્યુમાંથી જીવન તરફ, પાપમાંથી પવિત્રતા તરફ, બહારના નિયમમાંથી અંદરના માર્ગદર્શન તરફ, અને બંધનમાંથી સાચી આઝાદી તરફ. એ આપણા અસ્તિત્વના દરેક પાસાને બદલી નાખે છે. તો આ બધી વાત પછી આપણે એક ખૂબ જ દમદાર સવાલ પાસે આવીને ઊભા રહીએ છીએ. આત્માના નિયમથી મળેલી આ આઝાદીનો સાચો મતલબ શું? શું આ મન ફાવે તેમ જીવવાનું લાયસન્સ છે? બિલકુલ નહીં. હકીકતમાં એનાથી બિલકુલ ઉલટું. આ નિયમો તોડવાની આઝાદી નથી, પણ પ્રેમથી એને પૂરા કરવાની તાકાત અને ઈચ્છા છે. અને બસ એનું જ નામ છે સાચું રૂપાંતરણ.